પિઝાનું નામ પડે એટલે ઘરમાં બધાને બહુ મજા પડે એવા આજે આપણે મેંદા વગર, ઘઉંના લોટ વગર કે અવન વગર એકદમ નવી રીતે તવા પર પિઝા બનાવીશું અને એટલા ટેસ્ટી બનશે કે તમને ખબર પણ નહીં પડે કે આ મેંદા વગર કે ઘઉંના લોટ વગર તમે આ બનાવ્યા છે. સાથે બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે સોજી કે રવાના પિઝા. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી એક મોટો પિઝ્ઝો રેડી થશે. વધારે બનાવવું હોય તો એ રીતે તમે લઈ શકો. મિક્સર જાર લેશું. આપણે એક લોટ બાંધવાના છીએ તો મિક્સર જારમાં 1 કપ રવો 200 ગ્રામની વાટકીનું માપથી મેં ઉમેર્યો છે. અડધી ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, 1 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી અને એકદમ સારી રીતે આપણે એનો પાવડર કરી લઈશું. 1 મિનિટ જેવું મેં એને દળી અને આ રીતે ફાઇન એવો પાવડર કરી લીધો. એને એક બોલમાં લઈ લઈશું અને એમાં આપણે 2થી 3 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. જો વધારે સોફ્ટ બેઝ જોવે તો તમે 1 ટેબલ સ્પૂન જેટલું પણ તેલ ઉમેરી શકો. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અડધો કપ મોળું દહીં ઉમેરી દઈશું અને આપણે સોફ્ટ એવો લોટ બાંધી લઈશું. અહીંયા અડધો કપ જેટલું મને જરૂર પડી દહીંની. જો જરૂર લાગે તમને 1-2 ચમચી પાણી ઉમેરવું છે તો વાટકીમાં જ થોડું પાણી ઉમેરી અને તમારે લોટ બાંધી લેવાનો. આવો સોફ્ટ લોટ બાંધવાનો. થોડીવાર તમે એને રેસ્ટ થવા દેશો એટલે રવો પાણી પીશે અને લોટ તમારો સ્ટીફ થશે. તો આ રીતે મેં સોફ્ટ લોટ બાંધ્યો છે. આ રીતે તેલ ઉપર લગાવી ઢાંકી 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. તો 10 મિનિટમાં લોટ થોડો આ રીતે સ્ટીફ થઈ જશે અને લોટને પાછો તમારે એકદમ સારી રીતે મસળી લેવાનો છે. આ રીતે લોટ તમે મસળી સ્મૂથ કરી લેવાનો. હવે જો આમાંથી તમારે નાના પિઝા બનાવવા હોય તો 2 બનશે. હું એક મોટો જ પિઝા બનાવી રહી છું. આ રીતે ખૂબ જ સારી રીતે સ્મૂથ કરી અને લુઓ બનાવી લેવાનો છે અને આપણે એને આ રીતે વણી લઈશું. આ રીતે ગોળ બને એટલો તમારે વણવાનો. ન વણાય તો તમે કટ પણ પ્લેટથી કરી શકો. આ રીતે ભાખરીની જેમ જ સ્મૂથ એવી ભાખરી તમારે વણી લેવાની છે. લોટની જરૂર નહીં પડે પણ જો દહીં તમારે વધારે ઉમેરાઈ ગયું હોય તો તમે રવાથી પણ લોટ બાંધી શકો. આ રીતે હલકું આપણે એની કિનારીઓ છે એ બહાર લેશું. આ રીતે તમે આંગળી કિનારીઓમાં પ્રેસ કરતી રહેવાની અને બહારથી થોડું આ રીતે બહાર કાઢી અને તમારે આ રીતે પિઝાના રોટલો જે તમે બહારથી લાવતા હોય પિઝા બેઝ એના જેવું જ તમારે એને આ રીતે શેપ આપવાનો છે. હવે આ રીતે ફોકના મદદથી તમારે એને પ્રિક કરી લેવાનું છે. આ રીતે મેં કરી લીધું. એકદમ એક સરખું કરવાનું છે, નહીં તો ફૂલશે, તો એ પણ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે હવે આપણે એને શેકવાનો છે. પણ જ્યારે લોટ રેસ્ટ થતો હતો ત્યારે મેં વેજીટેબલ આ રીતે રેડી કર્યા હતા. નોનસ્ટિક પેનમાં અડધો ટેબલ સ્પૂન જેટલું મેં ઓલિવ ઓઇલ લીધું અને એમાં આપણે અડધી ડુંગળીના આ રીતે સ્લાઇસ કરી ઉમેરી દઈશું. સાથે મેં અહીંયા અડધો કપ જેટલા મિક્સ બેલ પેપરના આ રીતે સ્લાઇસ કરી લીધા છે, ગ્રીન, રેડ અને યલો. ડુંગળી અને કેપ્સિકમને આ રીતે તમારે હાઈ ફ્લેમ પર 2 મિનિટ જેવા સાતળી લેવાના. પછી તમારે 4 ટેબલ સ્પૂન જેટલા બાફેલી મકાઈના દાણા અને 50 ગ્રામ પનીરના આ રીતે સ્ટ્રીપ્સ કરીને ઉમેરવાના છે. મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીશું અને સાથે ઇટાલિયન સિઝનિંગ ઉમેરીશું. જો તમને તીખો અને અલગ ફ્લેવરમાં પિઝા બનાવવો હોય તો પેરી પેરી મસાલા પણ યુઝ કરી શકો અને થોડું રેડ કે મરી પાવડર પણ તમે ઉમેરી શકો. તો રેડ ચીલી પાવડર કે મરી પાવડર ગમે તે એક ઉમેરવાનો. મિક્સ કરી આ રીતે 1-2 મિનિટ જ થવા દેવાનું છે અને હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. તો આ મેં લોટને રેસ્ટ કર્યો ત્યારે એને મેં સાતળી લીધું હતું. હવે નોનસ્ટિક પેન કે પછી આ રીતે મારા પાસે તવો છે જે ઢાંકી શકાય એ લેવાનો છે. એના પર જે આપણે પિઝા બેઝ રવાનો બનાવ્યો એ ઉમેરી તો એકવાર ગરમ થઈ જાય પછી તમારે મીડિયમ ફ્લેમ પર 1-1.5 મિનિટ તમારે એને શેકવાનો છે. હલકી બ્રાઉન ડોટ્સ જેવી ડિઝાઇન આવે એ રીતે તમારે એને શેકવાનું. આ રીતે તમારે એને ચેક કરી લેવાનું. જો કાચું લાગે
તો તમે પાછું પણ ચેક કરી શકો. તો અહીંયા એક સાઈડથી મને લાગે છે થોડું કાચું છે, તો પાછું હું એને ફ્લિપ કરીશ અને એ સાઈડ જ એને શેકીશ. બીજી સાઈડ આપણે કાચી જ રહેવા દેવાની છે. એ આપણે તવા પર પિઝા બનાવી રહ્યા છીએ, એટલે જ્યારે આ બેઝ તમે કૂક કરશો ત્યારે જ ચીઝ પણ સાથે સાથે મેલ્ટ થઈ જશે. તો પ્રોપર એવો પિઝાનું એક સાઈડ કૂક થઈ જાય એટલે આપણે પિઝા સોસ 2થી 3 ટેબલસ્પૂન જેટલો જે રીતે તમને ફાવે એ રીતે આખા પિઝા પર લગાવી દેવાનો. જો પિઝા સોસ અવેલેબલ ન હોય તો તમે ટમાટો કેચઅપ અને શેઝવાન ચટણી બે મિક્સ કરીને કે પછી ટમાટો કેચઅપ અને ગ્રીન ચટણી મિક્સ કરીને પણ લગાવી શકો. હવે અહીંયા મેં પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ બે મિક્સ કરી અને આ રીતે પિઝા પર ફેલાવી દીધું. અહીંયા પ્રોસેસ ચીઝ કરતાં જો મોઝરેલા ચીઝ મળે તો એ જ વાપરવાનું છે, પણ સારા ટેસ્ટ માટે તમારે પ્રોસેસ ચીઝ પણ ઉમેરવાનું છે. હવે જે વેજીટેબલ્સ સાતળ્યા એ આ રીતે આપણે પ્રોપર ગોઠવી દઈશું. તો ડુંગળી, બેલ પેપર, મકાઈના દાણા, પનીર અને લાસ્ટમાં ઓલિવ્સ. તો એ રેડીમેડ તમને ઇઝીલી મળી જાય છે. પાણીમાં હોય એકવાર વોશ કરી અને આ રીતે ગોઠવી દેવાના. થોડું ચીઝ અને પાછું તમારે ઇટાલિયન સિઝનિંગ અને ચીલી ફ્લેક્સથી આ રીતે ગાર્નિશ કરી અને હવે ગેસની આંચ ચાલુ કરી દઈશું. તો જ્યારે મેં ટોપિંગ કર્યું ત્યારે ગેસની આંચ બંધ કરી હતી ફ્લિપ કરીને, અને હવે 5 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર આપણે એને થવા દઈશું. એટલે ચીઝ આ રીતે મેલ્ટ થઈ જશે અને નીચેથી પણ એકદમ પરફેક્ટ એવું કૂક થઈ જશે. તમે થોડું પાણી પણ સ્પ્રિંકલ કરી શકો અને તમે જોઈ શકો છો પરફેક્ટ ક્રિસ્પી એવો પિઝા બનીને રેડી થઈ ગયો. આ રીતે આપણે વુડન બોર્ડ પર લઈ લઈશું અને શાર્પ ધારદાર છરી હોય એના મદદથી તમારે એના 4 પીસીસ, 6 પીસીસ કે 8 પીસીસ જેવા તમને ફાવે એવા કરી શકો. બેઝ છે એ થોડું પાતળું રાખશો તો ખાવામાં તમને બહુ જ મજા પડશે. તો એકદમ પાતળું કે હલકું મીડિયમ થીક એવું જ રાખવાનું, વધારે પડતું જાડું ન હોવું જોઈએ. નહીં તો પછી ટેસ્ટ છે એ બધો ઉપર રહેશે અને નીચે બરાબર ટેસ્ટ નહીં આવે. તો છે ને એકદમ સરળ અને નવી રીતે પિઝા, ના તો મેંદો, ના તો ઘઉંનો લોટ અને ના તો કોઈ બેટર બનાવવાનું છે. સિમ્પલ તમે પિઝા બનાવો એ જ રીતે, અને રવાના લીધે થઈને એનું બેઝ છે એટલું ક્રિસ્પી બને છે. એટલે તમારે આ રીતે પ્રિક છે એ ઊંડું કરવાનું અને પછી સોસનો ટેસ્ટ એમાં વહી જાય એટલે તમને બહુ ભાવે એવા ચીઝી એવા પિઝા બનશે. આ રીતે તવા પર એકવાર આવા પિઝાની રેસિપી ટ્રાય કરજો. ઘરમાં બધાને બહુ જ ભાવશે. ગરમા ગરમ ટમાટો કેચઅપ કે સ્વીટ ચીલી સોસ સાથે તમે પિઝાને સર્વ કરો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.